મારા તમામ મિત્રોને મનીષ ભંડેરીના રામ રામ. મારે આજે વાત કરવી છે હિન્દુઓનું પવિત્ર મંદિર, આસ્થાનું કેન્દ્ર અયોધ્યા ધામની, ભગવાન રામના મંદિરની. તાજેતરમાં જ અયોધ્યા ખાતે આવેલ ભગવાન શ્રી રામના મંદિરમાં કરોડો રૂપિયાની દાનની ચોરી થઈ. જે હિન્દુ ભક્તો ભગવાન રામમાં આસ્થા રાખીને અયોધ્યા દર્શન કરવા જાય, ભગવાન રામના ચરણોમાં સોનું, ચાંદી, હીરા, મોતી, ઝવેરાત, રોકડા રૂપિયા દાન પેટીમાં અર્પણ કરે. આ ભક્તોએ અર્પણ કરેલા દાનમાંથી ચોરના દીકરાઓ છે ચોરી કરી ગયા. વળી આ ચોરી કરનાર પણ બધા હિન્દુઓ. મારે વાત એ કરવી છે કે આજે સમગ્ર ભારત દેશની અંદર 140 કરોડની વસ્તી હોય, એમાં સૌથી મોટી વસ્તી હિન્દુઓની હોય. હિન્દુ વ્યક્તિ રાષ્ટ્રપતિ હોય, હિન્દુ વ્યક્તિ વડાપ્રધાન હોય. અયોધ્યા રામ મંદિર જે રાજ્યમાં આવ્યું છે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પણ હિન્દુ હોય. છતાં પણ ભગવાન રામના આ મંદિરમાંથી ચોરી થઈ જાય અને એ ચોરી કરનાર પણ હિન્દુઓ. તો આને આપણે હિન્દુ વડાપ્રધાન કે હિન્દુ રાષ્ટ્રપતિ કે હિન્દુ મુખ્યમંત્રીનું કામ શું છે? નરેન્દ્ર મોદીએ એકવાર એવું કીધું હતું કે હું આ દેશનો ચોકીદાર છું. વળી નરેન્દ્ર મોદીના ભક્તો હવ નીકળી પડ્યા, મેં ભી ચોકીદાર હું, મેં ભી ચોકીદાર હું, આખી જમાત નીકળી. તો આજે રામ મંદિરમાં ચોરી થઈ તો ચોકીદારોની જમાત ગઈ ક્યાં? કેમ કાંઈ બોલતી નથી? આ ભાજપ પક્ષ, આરએસએસ હોય, વિશ્વ હિન્દુ પરિષદ હોય કે બજરંગ દળ હોય, પોતાની સત્તા મેળવવા અને સત્તા ટકાવવા માટે રામ મંદિરનો, ભગવાન રામના નામનો, હિન્દુ ધર્મનો, હિન્દુ શબ્દનો ઉપયોગ કરે છે. આ ભાજપ, આરએસએસ, વિશ્વ હિન્દુ પરિષદ કે બજરંગ દળને હિન્દુ ધર્મ આરે કાંઈ લેવા દેવા નથી, નાવા નીચોવાનો સંબંધ નથી. આ તો હિન્દુત્વના નામે હિન્દુ લોકોને મૂર્ખ બનાવવાનું કામ કરે છે. આજે આવડી મોટી ચોરી થઈ હોય, આસ્થાનો સવાલ છે, વિષય છે. ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કેમ એક નિવેદન આપી શકતા નથી? ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કેમ એક નિવેદન નથી દેતા? અમરેલી જિલ્લાની અંદર વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ હોય, બજરંગ દળના નેતાઓ હોય કે આરએસએસના નેતાઓ હોય કે ભાજપના નેતાઓ હોય, અયોધ્યાની અંદર ભગવાન રામના મંદિરમાં આવડી મોટી કરોડો રૂપિયાની ચોરી થઈ હોય, છતાંય પોતાના મોઢામાંથી એક શબ્દ કેમ ઉચ્ચારતા નથી? કેમ ઓંકારો કરતા નથી? કોનાથી ફાટી પડો કે બોલાય એમ નથી? સત્ય બહાર આવી ગયું. ભગવાન રામના નામે, હિન્દુત્વના નામે લૂંટવાનું કામ તમે જે કરી રહ્યા હતા, ખુદ ભગવાન રામે છે ખુલ્લું પાડી દીધું. તમારો અસલી ચહેરો છે એ ભારત દેશની જનતા સમક્ષ ખુલ્લો મૂકી દીધો. આજે ભગવાન રામના નામે કથાઓ વાંચતા કથાકારો, મોરારી બાપુ જેવા કથાકાર હોય કે બીજા કોઈ અન્ય કથાકાર હોય, અયોધ્યામાં ચોરી થઈ હોય, રામના દરબારમાં ચોરી થઈ હોય, તો કેમ કાંઈ બોલી શકતા નથી? એટલા બધા ભાજપથી ફાટી પડો છો? આજે તમે નહીં બોલો તો કંઈ નહીં, પણ આજે મારા ભગવાન શ્રી રામે આ ભાજપ, આરએસએસ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળનો જે અસલી ચહેરો હતો એ ભારત દેશની 140 કરોડની જનતા સમક્ષ ખુલ્લો પાડી દીધો. મારા ભારત દેશના લોકો આવનાર સમયની અંદર આ હિન્દુત્વના નકલી ઠેકેદારો,
હિન્દુત્વના નામે અને રામના નામે સત્તા ઉપર બેઠેલા સત્તાધીશોને ઘેરે બેસાડવાનું કામ કરવાના છે. અસ્તુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય જય શ્રી રામ.